હેલો ગાઈસ, તો આજે હું જાઉં છું ફરવા. તો ચાલો તમને આગળ બતાવું કે હું ક્યાં જાઉં છું. તો એની પહેલા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. હેલો ગાઈસ, તો રાધે કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં. તો અમે આવી ગયા છીએ આજે પાટણ વાવ. તો ચાલો તમને પાટણ વાવની હિસ્ટ્રી બતાવીએ. પછી હું આવી ગઈ હતી ભીમની થાળીએ. પછી હું આવી ગઈ હતી ટપકેશ્વર મહાદેવના મંદિરે. તો ચાલો આપણે અંદર જઈને ત્યાંના દર્શન કરીએ. તો આ છે ટપકેશ્વર મહાદેવનું મંદિર. પછી આવી ગઈ હતી ગૌમુખી આપણે ગુફાએ, જ્યાં કૂવો છે. અને પછી હું નીકળી ગઈ હતી આગલા દર્શન માટે માતૃમાએ. તો ચાલો આપણે માતૃમાએ જઈને તમને દર્શન કરાવીએ. પછી આ છે અહીંયા ઓસમ હિલનું સનસેટ, જો કેવું મસ્ત છે. અને પછી હું આવી ગઈ હતી માતૃમાએ. તો માતૃમાએ હું પહોંચી ગઈ છું. તો ચાલો હું દર્શન કરી લઉં અને તમને પણ દર્શન કરાવું. તો આ છે માતૃમાનું મંદિર. પછી અહીંયા બધે મેં પગે લાગી લીધું. પછી હનુમાનજીને પગે લાગી લીધું. અને અહીંયા લોકેશન પણ એક નંબર હતું. તમે બધા પાટણમાં આવો તો અહીંયા જરૂર આવજો, કારણ કે બધું બહુ મસ્ત છે. અને પછી હું તો અહીંયા બધું જોતી હતી અને ઉપર જગ્યા જોઈને તો ત્યાં ચડીને ઘુમર કરવા માંડી. અને પછી થોડીક વાર સુકૂન ફીલ કરી લીધું. જોવો તો ખરી કેવું મસ્ત છે બધું. અને પછી અહીંયા પણ મહાદેવનું મંદિર હતું, તો અહીંયા પણ મેં દર્શન કરી લીધા. જુઓ તમે પણ કરી લ્યો. અને પછી અમે અહીંયા શૂટિંગનું વિચારતા હતા કે કેવી રીતના શૂટ કરવું. અને પછી અમે થોડું ઘણું શૂટિંગ કરી પણ લીધું હતું. અને પછી અમે અહીંથી રવાના થઈ ગયા હતા. પછી અમે રાત થઈ ગઈ હતી. પછી આનાથી ઉપર ઘણું લોકેશન હતું, પણ ત્યાં જવાનું નહીં, કેમ કે રાત થઈ ગઈ અને મંદિરને બધું બંધ કરવાનો ટાઈમ થઈ ગયો. તો એટલા માટે અમે નીકળી ગયા હતા ઘર માટે. તો અહીંયા આપણો વ્લોગ પૂરો થાય છે. લાઈક, કમેન્ટ એન્ડ શેર કરી દો. અને હા, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દો. એન્ડ નેક્સ્ટ વ્લોગ ક્યાંનો બનાવવું એ મને જરૂર કહો છો. રાધે કૃષ્ણ, જય માતાજી.